ચેનલ હું છું જવેક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. દોસ્તો, કસુંબો મૂવીનું ટ્રેલર આવી ગયું છે અને આ મૂવીનું ટ્રેલર જે છે ઘણા ટાઈમથી રાહ જોવાઈ હતી, કેમ કે આ એક જ્યારથી ટીઝર આનું રિલીઝ થયું હતું ત્યારથી ખૂબ વધારે હાઈપ હતી કે આ એક મોટી મૂવી બની શકે છે ગુજરાતી મૂવીઝ માટે, ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે. સો ફાઇનલી એનું ટ્રેલર આવી ગયું છે અને ટ્રેલર કેવું છે એની આપણે વાત કરીએ. તમે જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સો કસુંબો ટ્રેલર જે રીતે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે અને જે રીતે સ્ટોરી છે એ અમર બલિદાન બુક ઉપરથી, એક નોવેલ છે એના ઉપરથી આ લેવામાં આવ્યું છે. જ્યારે ટીઝર આવ્યું હતું ત્યારે મને એવું લાગ્યું હતું કે યાર અલાઉદ્દીન ખિલજીનો જે રોલ કર્યો છે જેમણે, એ બહુ લો લાગી રહ્યો છે, થોડોક ઓફ લાગી રહ્યો છે. પણ ટ્રેલર જોયા પછી એમાં અમુક સીન્સ છે અને જે ડાયલોગ ડિલિવરી જોઈ અલાઉદ્દીન ખિલજીના જે કેરેક્ટરની, ખૂબ સરસ લાગી રહી છે. સૌથી વધારે તો જ્યારે તમને ગૂઝબમ્સ આવશે એ જગ્યા છે કે જ્યારે આપણે ધર્મેન્દ્ર ગોહિલ જે છે એ જ્યારે એની ડાયલોગ ડિલિવરી કરે છે, જે જ્યારે લડવા માટે જાય છે અને એ જે બોલે છે, જે સ્પીચ આપે છે, ત્યારે તમને પ્યોર ગૂઝબમ્પ આવશે. એવું લાગશે કે યાર આપણું એક જબરદસ્ત ગુજરાતી મૂવી અને એક રિયલ સ્ટોરી, એક હિસ્ટોરિકલ સ્ટોરી આપણી સામે રાખવામાં આવી છે. કેરેક્ટર્સ અને કાસ્ટિંગની અગર હું વાત કરું તો રોનક કામદાર છે આમાં, જેમણે હમણાં ઈટા કીટા સુપરહિટ આપી છે મૂવી, ગુજરાતી મૂવી માટે. બાકી ચેતન ધાનિયા છે, પછી શ્રદ્ધા ડાંગર છે, મોનલ ગજ્જર છે અને ફિરોઝ ઈરાની છે. સો ઘણા બધા બીજા કેરેક્ટર્સ છે. અને ડાયરેક્શનની હું વાત કરું તો વિજયગીરી બાવાએ ખૂબ સરસ ડાયરેક્શન કર્યું છે એવું મને લાગે છે, કેમ કે ટ્રેલર એકદમ કટ ટુ કટ દેખાડવામાં આવ્યું છે. સૌથી વધારે રોલ જે છે એ પૂજારી જે છે એમને જેને રોલ કર્યો છે એની એક્ટિંગ ખૂબ સરસ લાગી રહી છે ટ્રેલરમાં જેટલું જોવા મળ્યું. બાકી ઓવરઓલ એક જબરદસ્ત મૂવી જોવા મળશે ગુજરાતીમાં અને હિન્દી ગુજરાતી મિક્સ હશે, કેમ કે અલાઉદ્દીન ખિલજીને હિન્દી જ રાખવામાં આવ્યું છે, ગુજરાતી બોલતો નથી. બાકી બધા કેરેક્ટર્સ છે ગુજરાતી છે. સો આ મૂવીને હિન્દીમાં પણ ડબ કરશે તો એક સારું એવું જોવા મળશે, કેમ કે આપણે પદ્માવત અને સંજય લીલા બંસાલી સ્ટાઇલની મૂવી જોઈ છે અને ગુજરાતીમાં પણ એક એવી મૂવી જોવા મળવાની છે. સો કસુંબો મૂવી છે એ ખૂબ એક્સાઇટેડ છે અને બહુ એક્સપેક્ટેશન છે આ મૂવી પાસે કે આ એક સૌથી સારી અને સ્ક્રીન પ્લેથી એકદમ ભરપૂર અને એન્ટરટેનિંગ મૂવી હશે. એક હિસ્ટોરિકલ મૂવી આપણી સામે પ્રેઝન્ટ કરવામાં આવશે. સો વેઇટ કરીએ. 16 ફેબ્રુઆરીના મૂવી રિલીઝ થવાની છે, તો કેવી હશે મૂવી એ પણ હું તમને અપડેટ આપી દઈશ. સો થેન્ક યુ સો મચ અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો.